શ્રી ઉદયદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 માનવ વિકાસ ભાગ 1। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 19 માનવ વિકાસમાં આપણે માનવનો અલગ અલગ રીતે જે વિકાસ થયેલો છે એના માટે સરકારે જે પ્રયાસો કર્યા એના વિશેની સમજૂતી આ પ્રકરણની અંદર આપણે મેળવવાની છે। આ પ્રકરણમાં આપણે અલગ અલગ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની ચર્ચાઓ કરશું, જેની અંદર માનવ વિકાસ જે છે એ માનવ વિકાસ એનો અર્થ એના વિશેની આપણે સમજૂતી મેળવશું। પછી માનવ વિકાસનો આંક, માનવ વિકાસ અહેવાલ, માનવ વિકાસ સામેના પડકારો, સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, મહિલા સશક્તિકરણ અને મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જે છે એના વિશેની સમજૂતી આપણે આ પ્રકરણની અંદર મેળવશું। પહેલો મુદ્દો જે છે આપણે જોઈએ, માનવ વિકાસ એટલે શું, કોને માનવ વિકાસ જે છે એ કહેવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની એક પ્રક્રિયા છે। માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત આખો એક અભિગમ છે। દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકનું સર્જન કરવું, લોકો જે છે એ લોકોનો વિકાસ કરવો, જીવન ધોરણની ગુણવત્તા જે છે એમાં સુધારો લેવો, ઊંચે લઈ જવો, એના જીવનની તમામ તક જે છે એનું સર્જન કરવું, જેની સાથે તેઓને સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માટે માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકતો નથી, આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થતો નથી હોતો। એના માટે માત્ર ને માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં, પણ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે। માનવ વિકાસ જે છે એ માનવ વિકાસના 4 આધાર સ્તંભો જોવા મળે, જેમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ 4 આવશ્યક સ્તંભ જે છે ગણી શકાય। માનવ વિકાસ જે છે, માનવ વિકાસ થયો ક્યારે ગણી શકીએ આપણે, તો દેશના આર્થિક જે વિકાસ જે છે એ આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, પરંતુ એ પૂરતું નથી। જીવન ધોરણની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં, ગુણવત્તા અગત્યની બાબત છે, ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવ વિકાસ થયેલો ગણાય છે। માત્ર આવક જ નહીં, પરંતુ આવકનો શી રીતે ઉપયોગ કરવો તેના ઉપર માનવ વિકાસ જે છે એ આધાર રાખે છે। આ માનવ વિકાસના જે 4 આધાર સ્તંભ જે છે, જેમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ એ અગત્યના છે। પ્રજાની અંદર શિક્ષણ જે છે, શિક્ષણનો વ્યાપ વધતા લોકો જે છે એ શિક્ષિત બને છે, શિક્ષણ જે છે એને મળે છે, એનું આરોગ્ય જે છે આરોગ્ય સુધરે છે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ જે છે એમાં સુધારો આવે, વિકાસના લાભ જે છે સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને એના મીઠા ફળ જે છે પ્રાપ્ત થાય, તો માનવ વિકાસ જે છે એ થયો કહેવાય છે। લોકોની આવકમાં વધારો થાય અને એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો ગણાય છે। પછીનો મુદ્દો જોઈએ આપણે, માનવ વિકાસને માનવ જીવન સાથે કઈ બાબતો સાથે સંબંધ છે। માણસના જીવનની ઘણી બધી બાબતો જે છે એની સાથે આ માનવ વિકાસ એ સંબંધ ધરાવે છે।
માનવ વિકાસ જે છે એ માનવ વિકાસને માનવીના સુખ શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત તંદુરસ્તી, નિરોગીપણું, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન જે છે એ જીવી શકે, લાંબુ આયુષ્ય જે છે જીવી શકે. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે, તો શિક્ષણ એને મળવું જોઈએ. આર્થિક ઉપાર્જનની તક, એ કામ કરી શકે, બેરોજગારીમાં ઘટાડો થાય, એને આવક પ્રાપ્ત થાય અને પોતાનો વિકાસ કરી શકે છે. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ થાય, સરળ રીતે મેળવી શકતા હોય, ગુણવત્તાસભર જીવનશૈલી જીવી શકે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષાને મળવાપાત્ર થઈ તેવા કાયદાઓ જે છે કાયદાઓ બને. માનવ અધિકારનો ઉપયોગ કરવાની તક જે છે તક એને મળવાપાત્ર બનવી જોઈએ. આમ અલગ અલગ બાબતો સાથે સંબંધ ધરાવે છે. આ માનવ વિકાસ આંક જે છે એના વિશેની આપણે વિસ્તારવાર સમજૂતી મેળવી. માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરી અને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. જે નિર્દેશક જે છે એનો ઉપયોગ કરી અને માનવ વિકાસની ગણતરી એ ગણવામાં આવે છે. કેટલો માનવ વિકાસ આંક થયેલો છે. માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી. શરૂઆત જે છે એ શરૂઆતની માહિતી જે છે આ વ્યક્તિ દ્વારા આપેલી છે. એમની મદદથી ઈસવીસન 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ એ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વિશ્લેષણ જે છે એ અહીંયા રજૂ કરવામાં આવે છે. આ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જે છે એના દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એના 3 નિર્દેશકો જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર કે જેમ જેમ અલગ અલગ દેશો જે છે એ અલગ અલગ દેશોનો માનવ વિકાસ આંક જે છે કેટલો છે, થાઈલેન્ડ, મલેશિયા, અમેરિકા જે છે, નોર્વે, એના બધાનો અહીંયા જોવા મળે છે. એના જે છે અહીંયા 3 નિર્દેશકો જે છે આપણને જોવા મળે છે આ HDIના. એમાં સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, પછી શિક્ષણ સંપાદન જ્ઞાન, અને ત્રીજું જીવન ધોરણ. આ માનવ વિકાસ આંક જે છે એના અલગ અલગ બાબતો આપણને અહીંયા જોવા મળે છે. આ ત્રણેય નિર્દેશકોનો સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો પ્રથમ ક્રમ જે છે એ નક્કી કરવામાં આવતો. માનવ વિકાસ આંકનો ક્રમ જે છે એ નક્કી કરાતો અહીંયા. આ પદ્ધતિ ઈસવીસન 2009 સુધી અમલમાં રહી. ઈસવીસન 2010થી માનવ વિકાસ આંકના ગણતરી માટે નીચે મુજબના 3 નવા નિર્દેશકો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા સુધીના 3 હતા: સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. હવે એની અંદર 3 નવા જે છે એનો ઉમેરો કરવામાં આવે છે, જેની અંદર અહીંયા પેલું આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય આંક. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષનો છે.
બીજો મુદ્દો આપણે જોઈએ શિક્ષણ આંક, એટલે શિક્ષણ સંપાદન, એજ્યુકેશન ઇન્ડેક્સ. આ આંક જે છે એના બે પેટા નિર્દેશકો જે છે એ જોઈએ આપણે તો, જેમાં શાળાકીય જે છે શાળાકીય વર્ષો, શાળાની અંદર જે છે એ સરેરાશ કેટલા વર્ષ વિતાવશે, તો શાળાની અંદર 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ ઓછામાં ઓછું ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. આ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો જે છે એ 5.4 વર્ષ છે. અપેક્ષિત શાળાકીય વર્ષો જોઈએ તો 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલાક વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનું અપેક્ષિત શાળાકીય વર્ષોનો આંક 11.7 વર્ષ છે. ઓછામાં ઓછું 5 વર્ષનું બાળક જે છે પોતાના જીવનના શાળાકીય વર્ષોમાં એ હશે અને ઉચ્ચતમમાં 18 વર્ષ, ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે. આમ શિક્ષણ આંક જે છે એ ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ આવક આંક, જીવન ધોરણ, ઇન્કમ ઇન્ડેક્સ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા, જીડીપીને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એટલે જીએનઆઈ સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારત જે છે એ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસએના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. તેને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ માનવ વિકાસ અહેવાલની વિગતો જે છે એ આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા ઈસવીસન 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઈસવીસન 2015માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવ વિકાસ અહેવાલમાં 188 દેશો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. આપણે એને નીચે કોષ્ટક દ્વારા એની સમજૂતી મળશે. 188 દેશો જે છે એનો સમાવેશ 2015ના આ અહેવાલ પ્રમાણે કરેલો છે. તો આ દેશો એમના માનવ વિકાસ આંક HDIના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગો જે છે એમાં વિભાજિત કરી અને એનું વર્ગીકરણ કરેલું છે, જે આપણે સમજીએ. માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશનું વર્ગીકરણ. તો અહીંયા આપણને આ વર્ગીકરણ જે છે એ આપેલું છે, જેમાં આપણે જોઈએ તો માનવ વિકાસ ધરાવતા દેશો, જેમાં વિભાજનનો આંક, માનવ વિકાસ આંક અને એની અંદર મુખ્ય દેશો એનો સમાવેશ કરવામાં આવે છે. જેની અંદર ઉચ્ચતમ માનવ વિકાસ, સૌથી વધારે વિકાસ કરેલો હોય એવા દેશો, એવા 149 જેટલા દેશોનો સમાવેશ છે. એનો HDI 0.802થી વધુ છે. એની અંદર મુખ્ય દેશો જોઈએ તો આપણે નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. જ્યારે ઉચ્ચ માનવ વિકાસમાં 50થી 105 દેશોનો સમાવેશ થાય છે. એમાં 0.700થી 0.798 HDI માનવ વિકાસ આંક નક્કી કરેલું છે. જેની અંદર રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો,
બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા આવા દેશો જે છે એનો સમાવેશ કરેલો છે. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ, મધ્યમ માનવ વિકાસ. મધ્યમ માનવ વિકાસ જે છે એવા દેશોની અંદર 106 થી 143 આંક જે છે ગણવામાં આવેલો છે, જેમાં HDI 0.555 થી 0.698 આંક, અને એની અંદર ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા અને ઈરાક અને ભારતનો સમાવેશ થાય છે. તો ભારત દેશ જે છે એ મધ્યમ માનવ વિકાસમાં આવે છે. જ્યારે ઓછો વિકાસ થયો એવા નિમ્ન માનવ વિકાસ, જેની અંદર 144 થી 188 આંક, એમાં આવતા દેશો 0.550 થી નીચે HDI ધરાવે છે, જેમાં કેન્યા છે, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર આવા દેશોનો સમાવેશ થાય છે. આગળ જોઈએ આપણે માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંકમાં 188 દેશો જે છે એ પૈકી નોર્વે જે છે એ નોર્વે પ્રથમ સ્થાને છે. સૌથી વધારે માનવ વિકાસ કરેલો હોય એવો દેશ નોર્વે, 188 દેશોમાં નોર્વે પ્રથમ છે, 0.994 ક્રમે HDI. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા, ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર 11મા સ્થાને આવેલું છે. જેમાં આપણે ભારતની વાત કરીએ તો ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. તેથી તેનું સ્થાન મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આવે છે. અને માનવ વિકાસ આંકમાં સૌથી છેલ્લે આવતું હોય એવું નાઇજર, 188 દેશોમાં સૌથી છેલ્લે. સૌથી પ્રથમમાં નોર્વે છે અને સૌથી છેલ્લે નાઇજર છે. આમ માનવ વિકાસ આંક જે છે આપણને વર્ગીકરણ દ્વારા જોવા મળ્યું. માનવ વિકાસ આંકમાં વર્ષ 1990માં ભારતમાં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને વર્ષ 2015માં 0.609 જેટલો થયો છે. ભારતનો માનવ વિકાસ આંક અલગ અલગ વર્ષોની અંદર અલગ અલગ આપણને જોવા મળે છે. આમ ભારતના માનવ વિકાસ આંકમાં ક્રમશઃ સુધારો થતો આપણને જોવા મળે છે. માનવ વિકાસ આંકમાં ભારતના પાડોશી દેશો જે છે એ પાડોશી દેશો પૈકી શ્રીલંકા છે, ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે. જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન એ ભારતથી નીચેના ક્રમે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આગળની માહિતી આપણે ભાગ 2ની અંદર સમજશું. આભાર.